વિભાગનું ખાનગી ચેકિંગ, રોયલ્ટી પાસ વગરના 2 ડમ્પર ઝડપી પાડ્યા. 2 ડમ્પર પાસ પરમિટ વગરના ઝડપી ₹70 લાખનો મુદ્દામાલ કબજે. બનાસકાંઠા ભૂસ્તર વિભાગ દ્વારા આજે ખાનગી રાહે ચેકિંગ હાથ ધરી ખનીજ ચોરી કરતા 2 ડમ્પર દિયોદર થરા હાઈવે પરથી ઝડપી પાડ્યા, જે ડમ્પરોને દિયોદર પોલીસ મથકે સીઝ કરવામાં આવ્યા છે. બનાસકાંઠા ભૂસ્તર શાસ્ત્રી ગુરપ્રીતસિંહ સારસ્વતની સૂચનાથી ભૂસ્તર વિભાગની ટીમ અવારનવાર ખાનગી રાહે ચેકિંગ કરી ખનીજ ચોરી ઝડપવામાં સફળ રહી છે. ભૂસ્તર શાસ્ત્રીની સૂચના અને માર્ગદર્શન હેઠળ ખનીજ વિભાગની ટીમ સતત સતર્ક છે અને ખનીજ ચોરી ઝડપવા સરકારી વાહનની જગ્યાએ ખાનગી વાહનનો ઉપયોગ કરી પણ ખનીજ ચોરી ઝડપવામાં સફળ રહી છે. ત્યારે 21 ફેબ્રુઆરી સવારે રોયલ્ટી ઇન્સ્પેક્ટર જીગર ઠક્કર ખાનગી વાહનમાં નીકળી દિયોદર થરા હાઈવે પરથી પસાર થતા 2 ડમ્પરોને ઝડપી પાડ્યા અને ડમ્પર રોકાવી ડ્રાઈવર પાસે પાસ પરમિટ માંગતા મળી આવેલ નહીં, જેથી રોયલ્ટી ઇન્સ્પેક્ટર જીગર ઠક્કરે ડમ્પર નંબર GJ08 AW 8283 અને GJ08 AJ 9425 જેની કુલ કિંમત ₹70 લાખનો મુદ્દામાલ દિયોદર પોલીસ મથકે સીઝ કરવામાં આવેલ અને બંને ડમ્પર માલિકો સામે ખનીજ ચોરી દંડની વસૂલાત માટે ખાણ ખનીજ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ. જોકે ભૂસ્તર વિભાગની ટીમ દ્વારા હવે ખાનગી વાહનોમાં બેસી ચેકિંગ હાથ ધરી ખનીજ ચોરી ઝડપી પાડતા ખનીજ ચોરોમાં ફફડાટ ફેલાયો છે. ખનીજ ચોરી ઝડપવાથી સરકારની આવકમાં પણ વધારો થયો છે. સરકારી વાહનની રેકી કરતા ખાનગી વાહનનો સહારો લેવો પડ્યો. બનાસકાંઠામાં ભૂસ્તર વિભાગ પાસે સરકારી 3 વાહન છે, પરંતુ જે વાહનો જ્યારે પણ નીકળે ત્યારે સરકારી વાહનોની રેકી થતી હોય છે, જેથી હવે ખનીજ વિભાગના અધિકારીઓ ખાનગી વાહનમાં નીકળી અને ખનીજ ચોરી ઝડપી પાડે છે, જેથી અધિકારીઓની રેકી કરતા લોકો પણ છેતરાઈ જાય છે. જોકે બનાસકાંઠા ભૂસ્તર વિભાગ અગાઉ પણ ખાનગી વાહનમાં ચેકિંગ કરી ખનીજ ચોરી કરતા મશીનો અને ડમ્પરો